ગુજરાતી વેપારીને માર મારવાની ઘટનાને ભાજપે વખોડી છે। ભાષા મામલે આ પ્રકારનું વર્તન નિંદનીય તેવું ભાજપે કહ્યું। મહારાષ્ટ્રના ગુજરાતી ધારાસભ્યો આ અંગે રજૂઆત કરશે તેવું ઋત્વિજ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં દરેક રાજ્યના વેપારીઓ આવીને વેપાર કરે છે। ગુજરાતમાં કોઈ પણ વેપારીને હેરાનગતિ નથી થતી। આ ઘટનામાં કડક સજા કરવી જોઈએ તેવું ઋત્વિજ પટેલનું કહેવું છે। ગુજરાતમાં પણ અનેક રાજ્યોના લોકો રહે છે, પોતપોતાની ભાષા બોલે છે, પણ ગુજરાતે ક્યારે આવો વ્યવહાર કર્યો નથી। તો મહારાષ્ટ્રમાં પણ આવી રીતે અલગ અલગ દેશના લોકો ત્યાં, અલગ અલગ રાજ્યના લોકો ત્યાં રહેતા હોય ત્યારે એમના પર માત્ર ભાષા બોલવાના કારણે હિંસા થાય એ તો કદાપી ન ચલાવી લેવાય। ભારત એક અખંડ રાષ્ટ્ર છે અને એમાં અનેક રાજ્યો છે અને બધા જ રાજ્યના લોકો દરેક રાજ્યમાં રહે છે અને પોતપોતાની ભાષા બોલવાની એમને છૂટ હોય છે। હું તો આપના ચેનલના માધ્યમથી ત્યાંની સરકારને અપીલ કરીશ કે આવા લોકોની ધરપકડ કરવી જોઈએ અને એક દાખલો બેસે એ પ્રકારની સજા આ લોકોને થવી જોઈએ એવી મારી માંગણી છે।